સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરિણીત મહિલાને આત્મહત્યા કરવા મજબૂર કરવાના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી રામ ગોહિલે મહિલાના નહાતી વખતે ગુપ્ત રીતે ફોટા પાડી દીધા હતા. ત્યારબાદ તે ફોટાના આધારે મહિલાને સતત બ્લેકમેઇલ કરતો હતો. આરોપીની મહિલા પાસે વારંવાર પૈસાની માંગણી કરતો હતો અને માંગણી પૂર્ણ ન થતાં શારીરિક તેમજ માનસિક રીતે હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીની સતત ધમકીઓ અને બ્લેકમેઇલિંગ ત્રાસથી કંટાળીને મહિલાએ આખરે આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પૂરતા પુરાવા અને ટેકનિકલ માહિતીને આધારે આરોપી રામ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને બ્લેકમેલિંગમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.